તમને સ્પર્શતા તમામ સમાચારોની શેમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે નિયમો અને વિદ્યાર્થીઓની સુરક્ષાની વાત કરીશું. વાત સ્કૂલ વર્ધી વાનના માલિકો અને આરટીઓ વચ્ચેના ઘર્ષણની છે. વાત તમારા સંતાનની છે. એટલે જ આજની રજૂઆત દ્વારા અમે કહેવા માંગીએ છીએ કે કોઈક તો જવાબદારી લો. ગુજરાતમાં સ્કૂલો શરૂ થઈએ સાથે જ સ્કૂલ વાનનો કકળાટ પાછો શરૂ થયો. ગુજરાતમાં સ્કૂલ વર્ધી વાનમાં બાળકોની સુરક્ષા માટે શું હોવું જોઈએ એ અંગેના નિયમો 2019ની અમલમાં છે, પણ અત્યાર સુધી આપણું સરકારી તંત્ર ઘોળતું હતું. હવે અચાનક જ સ્કૂલો શરૂ થતાં જ તેમને વર્ધી વાનમાં સ્કૂલે જતા બાળકોની સલામતીની ચિંતા થઈ આવી. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે 12મી જૂને અચાનક એક ફતવો બહાર પાડીને સ્કૂલ વર્ધી વાનના માલિકોને ફરમાન કર્યું કે 13મી જૂનથી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રથી શાળા પરિવહન માટેના સલામતીના નિયમો ફરજિયાત પાડવા પડશે. સ્કૂલ વાન, બસ અને ઓટો રિક્ષાને લાગુ પડતા નિયમોનું પાલન કરવું જરૂરી છે. અને એટલે જ એક આદેશ કરવામાં આવ્યો. તેમાં નક્કી કરવામાં આવ્યું કે બેઠક ક્ષમતા મર્યાદા ફરજિયાત તેનો અમલ કરવામાં આવે. અગ્નિશામકો, ફાયર એલાર્મ સિસ્ટમ અને ગતિ મર્યાદાનું પણ ધ્યાન રાખવામાં આવે અને એકાએક આ આદેશ કરવામાં આવ્યો. હવે આરટીઓએ આ નિયમો નહીં પાળનાર સામે કેસ કરીને આકરો દંડ અને વાહન જપ્ત કરવાની ધમકી પણ આપી. રાજ્ય સરકારે બીજા દિવસથી જ નિયમોનો અમલ કરવાનું ફરમાન કરતા સ્કૂલ વર્ધી એસોસિએશને આ શરતો પાડવા માટે 3 મહિનાનો સમય માંગ્યો, પણ સરકારે સમય આપવાની ના પાડતા એસોસિએશને સોમવારથી હડતાલનું એલાન કર્યું. આ હડતાલે વાલીઓને મુશ્કેલીમાં મૂક્યા અને 2 દિવસ સુધી બાળકો આમ તેમ ભટકતા રહ્યા. હવે અકળાયેલા વાલીઓએ સોશિયલ મીડિયા પર પોતાનો રોષ ઠાલવ્યો. આરટીઓએ સ્કૂલ વર્ધી એસોસિએશનના હોદ્દેદારોને મળવા બોલાવ્યા. બેઠકમાં બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થતાં હડતાલ સમેટાઈ ગઈ. આરટીઓએ એસોસિએશનને 45થી 60 દિવસનો સમય આપ્યો અને કહ્યું કે આટલા દિવસમાં જે થતું હોય એ કરી દેજો. આ સમયગાળામાં સ્કૂલ વર્ધી વાહનોએ પોતાના જ વાહનોમાં ફાયર સેફટી સહિતની વ્યવસ્થા કરીને વાહનોને કાયદેસર કરવાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. એસોસિએશને આ શરતોને માની લીધી, તેથી બુધવારથી રાબેતા મુજબ સર્વિસ ચાલુ કરી દેવામાં આવશે. એટલે કે હવે એ નિર્ણય પર આવી ગયા છે. હવે વિદ્યાર્થીઓને જોખમ કયા પ્રકારનું છે? 45 દિવસ સુધી આરટીઓ કોઈ કાર્યવાહી નહીં કરે. એટલે કે આ જે બેઠક મળી એમાં નક્કી કરવામાં આવ્યું કે 45 દિવસ સુધી આરટીઓ કોઈ જ કાર્યવાહી નહીં કરે. આરટીઓ અને સ્કૂલ વર્ધી એસોસિએશન બંનેને લાભ થશે. હવે સ્કૂલ વર્ધી વાહનોમાં આ 45 દિવસ બાળકો માટે ખૂબ જોખમના છે, કારણ કે આ 45 દિવસમાં સુરક્ષા વગર જ મુસાફરી કરશે ત્યારે તેની જવાબદારી કોની એ સવાલ પણ સૌથી મોટો છે. આરટીઓએ હાથ ખંખરી લીધા. કોઈ પણ દુર્ઘટના બનશે તો સ્કૂલ વાહન ચાલકોની જવાબદારી રહેશે. કોઈ પણ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા વિનાના વાહનોમાં બાળકોને બેસવાની મંજૂરી અપાય. બાળકોની જિંદગી સાથે આ એક ખતરનાક રમત છે. વર્ષોથી નિયમોનો અમલ ન કર્યો એ તંત્રની બેદરકારી છે અને એ પણ છતી થઈ. સ્કૂલ વાહન ચાલકોએ નિયમો પાડીને સુરક્ષાની વ્યવસ્થા ન કરી એ તેમની બેદરકારી. તંત્ર અને વાહન માલિકોની બેદરકારીનો ભોગ બાળકો કેમ બને એ પણ એક સૌથી મોટો સવાલ છે. 60 દિવસ સુધી આ તમામ વાહનો કાયદેસર થઈ જશે કે નહીં એ પણ સ્પષ્ટ નથી, પણ માની લઈએ કે એવું થાય તો ત્યાં સુધી તો માસૂમ બાળકો ભગવાન ભરોસે જ રહેવાના. આરટીઓ એક રીતે પોતાની
જવાબદારીથી હાથ ખંખેરી રહ્યું છે, કેમ કે દુર્ઘટના પછીની જવાબદારી નક્કી કરવાનો મતલબ કોઈ જ નથી. આરટીઓની જવાબદારી તમામ વાહનનું નિયમોનું પાલન કરે અને તમામ સુરક્ષા વ્યવસ્થા ધરાવે છે એ નથી જોવાની છે. આરટીઓના આ જવાબદારી સ્કૂલ વર્ધી એસોસિએશનના માથે ધોડીને પોતાનો બચાવ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કોઈ વાહનમાં દુર્ઘટનાનો જરા પણ ખતરો હોય તો તે એ વાહનને દૂર કરાવીને બાળકોના જીવ પરનો ખતરો દૂર કરવો એ આરટીઓની ફરજ છે. આરટીઓ શું ખરેખર બેજવાબદાર છે? સવાલ એટલા માટે પણ ઊભા થઈ રહ્યા છે કે બાળકોની સુરક્ષા માટે 2019થી નિયમોનું સમયસર પાલન ન કરનાર જવાબદાર ગણાય, પણ આરટીઓએ અત્યાર સુધી કેમ કશું ન કર્યું એ પણ એક સૌથી મોટો સવાલ છે. સ્કૂલોમાં 1.5 મહિનાનું વેકેશન હતું ત્યારે કશું જ ન કરાય. આદેશ હોત તો પણ મોટા ભાગના વાહનો કાયદેસર થઈ ગયા હોત. આખું વેકેશન પૂરું થઈ ગયું અને અધિકારીઓ વેકેશન માણવામાં મશગુલ હતા. અચાનક સ્કૂલ શરૂ થવાના આગલા દિવસે જ આદેશ આપવામાં આવ્યો. અધિકારીઓને દંડ અને સજા થવી જોઈએ એવો પણ એક રાગ બુલંદ બન્યો. આરટીઓના અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે તેવું વાહન ચાલકોનું પણ કહેવું હતું અને વાલીઓનું પણ. સ્કૂલ વર્ધી કરતા વાહનોમાં બાળકોની સલામતી માટેના પગલાં લેવાય એ પણ એટલું જ જરૂરી છે. વાહન માલિકોએ આ પગલાં ભરવા જ જોઈએ. પગલાં ભરવાનો આદેશ પહેલા કેમ જાહેર ન કરાયો એ સવાલ પણ અહીં ઉદ્ભવતો હતો. રાજ્ય સરકારનો વાહન વ્યવહાર વિભાગ અચાનક જ કેમ જાગી ગયો? શું રાજકોટ જેવી દુર્ઘટનાની કોઈ રાહ જોઈ રહ્યું હતું? શાળા પરિવહન માટે સલામતીના નિયમો ફરજિયાત કરી નાખ્યા છે, તો પછી આટલી બધી રાહ શા માટે જોવામાં આવી? અને હંમેશાની જેમ વિવાદ થયો તો સમાધાનનો એક સેતુ તૈયાર કરવામાં આવ્યો અને આ સમાધાનના સેતુ પર બંને પક્ષો સવાર થયા અને નક્કી કર્યું કે 45 દિવસ આપણે જોઈ લઈશું અને 60 દિવસનો તમને સમય આપવામાં આવે છે. પ્રાઇમ 9માં હાલ સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું કે આખરે વારે આ પ્રકારની ઘટના પછી જ આદેશો અચાનક કેમ આપવામાં આવે છે તેના વિશે કરીશું વાત એક બ્રેક બાદ. સ્કૂલ વર્ધી વાહનો વર્ષોથી આ જ રીતે ફરે છે અને એના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ખતરો ઊભો થતો જ હતો. સીએનજી ટેન્ક પર બાળકો બેસાડાય છે. હવે એ પણ અમે તમને આ તસવીરોથી સમજાવીશું જેથી આપને ખ્યાલ આવે કે બાળકોની સ્થિતિ સીએનજીના જે વાહનો હોય છે, સીએનજીના વાહનો પર બાળકો કેવી રીતે લટકીને બેસે છે, કેવી રીતે લટકાડીને બેસાડવામાં આવે છે એ પણ અમે આપને સમજાવીશું જેથી આપને ખ્યાલ આવે કે ઘેટા બકરાની જેમ બાળકોને ભરી દેવાય એ નવી વાત નથી. પણ અત્યાર સુધી આ બધી વાતોની ઉપેક્ષા કરાઈ હતી. હવે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગે સફાળા જાગીને શાળા પરિવહન માટે સલામતીના નિયમો ફરજિયાત કર્યા. એનું કારણ રાજકોટ ટીઆરપી મોલમાં બનેલો અગ્નિકાંડ છે. અધિકારીઓને આપો સજા એવી માંગ પણ બુલંદ બની. અગ્નિકાંડમાં તંત્રની બેદરકારી સામે આવી. લોકોનો આક્રોશ ભભૂક્યો એટલે સરકાર એક્શન મોડમાં. સરકારે મોલ સહિતના જાહેર સ્થળોમાં પણ ફાયર સેફટીની ચિંતા કરવાનું શરૂ કર્યું. સ્કૂલ વર્ધીવાનોમાં પણ ફાયર સેફટીની ચિંતા થઈ. અત્યાર સુધી આ નિયમોનો અમલ થતો જ ન હતો તે સવાલ પણ ઊભો થયો. શા માટે 3 મહિના પહેલા જે કોઈ પગલાં લેવાના હતા એ કેમ ન લીધા? સેફટી નિયમોનું સ્કૂલ વર્ધી વાહનોમાં પાલન થાય છે કે નહીં એનો ચકાસણી કેમ ન કરવામાં આવી? આ સવાલ પણ એક ઊભો થતો. સવાલ વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષાનો છે ત્યારે શિક્ષણ વિભાગ પોતાની કોઈ જવાબદારી નથી એવું કહીને હાથ ખંખરી નાખે એ શરમજનક પણ કહેવાય. આરટીઓએ હાલ પૂરતો સ્કૂલ વર્ધી વાહનોને 60 દિવસનો સમય આપીને વિવાદ પર પડદો પાડી દીધો છે. 60 દિવસની મર્યાદામાં આરટીઓએ જે નિયમોનું પાલન કરવા માગે છે એ નિયમોનું પાલન શક્ય છે કે નહીં એ પણ ચકાસવું જરૂર છે. નહીં તો આ જ રીતે સ્કૂલ રિક્ષામાં બાળકો ઘેટા બકરાની જેમ ભરાતા જ રહેશે.
અત્યારે ગુજરાતમાં લગભગ 2 લાખ જેટલા સ્કૂલ વર્ધી વાહનો છે. અમદાવાદમાં 15,000 સ્કૂલ વાન, સ્કૂલ રિક્ષામાંથી માત્ર 800 પાસે જ પરમિટ છે. સ્કૂલ વાન રિક્ષાઓની ચકાસણી કરીને જ પરમિટ આપવી પડે, નહીં તો આ જ રીતે બાળકો રોજ સ્કૂલે જાય છે. આરટીઓ કઈ રીતે 60 દિવસમાં 14,000થી વધુ રિક્ષા અને વાનને ચકાસીને પરમિટ આપી છે? એસોસિએશનનું કહેવું છે કે 1 વર્ષથી રજૂઆત કરવા છતાં પાસિંગ પ્રક્રિયા નથી કરાતી. રાજકોટની ઘટના બાદ હવે તંત્ર જાગ્યું હોવાનો પણ એસોસિએશનનો દાવો છે અને એટલે થોડી નારાજગી પણ તેમનામાં હતી. એસોસિએશનનો દાવો છે કે તેના સભ્યો છેલ્લા 4 વર્ષથી તેમના વાહનો માટે ફિટનેસ પ્રમાણપત્રો અને મંજૂરીઓ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, પણ આરટીઓ પાસે સ્ટાફ જ નથી તેવું કશું જ નથી. શાળા પરિવહન વાહનો માટે સરકારની નવી માર્ગદર્શિકાથી પણ એસોસિએશન અને વાહન માલિકો અસંતુષ્ટ છે. એસોસિએશનનો દાવો છે કે તેમને સરકાર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે, કેમ કે સરકાર સ્ટાફની વ્યવસ્થા નથી કરતી અને દોષારોપણ અમારા પર કરીને અમને ખરાબ રીતે ચિતરે છે. સ્કૂલ વાહન ચાલકોએ તેમના કેટલાક પડતર પ્રશ્નો અને ધીમી ગતિએ ચાલી રહેલી પાસિંગ પ્રક્રિયા સહિતની અન્ય કેટલીક સમસ્યાઓનો ઉકેલ ઝડપથી લાવવા માટે કહ્યું, જેના પછી આરટીઓ દ્વારા એવું કહેવાયું છે કે રોજની 200થી 250 ગાડીઓનું રજીસ્ટ્રેશન થશે. જો કે એ શક્ય જ નથી. આ સંજોગોમાં કદાચ પરમિટ તો અપાઈ જશે, પણ તેના માટે બેફામ ભ્રષ્ટાચાર થશે એ સવાલ પણ અત્યારે ઊભો થઈ રહ્યો છે અને લોકમુખે પણ એ જ ચર્ચા છે. વાહનોમાં ફાયર સેફટી સહિતના સાધનોની વ્યવસ્થા કરવાની હોય, આટલી ચીજો જ ગુજરાતમાં મળી શકે એમ નથી. 60 દિવસ પછી પણ આ સમસ્યાઓ સંપૂર્ણ ઉકેલ આવવાની પણ નથી અને એ પણ એક વાસ્તવિકતા છે. સ્કૂલ વર્ધી કરતા વાહનોના માલિકો પર જવાબદાર છે. વાહનોના માલિકોએ અત્યાર સુધી કમાણી કરવા પર જ ધ્યાન આપ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. પણ આ બધાની વચ્ચે બાળકોની સુરક્ષાની ચિંતા કોઈ જ કરી રહ્યું નથી. એના જ કારણે ભૂલકાઓ આ રીતે રોડ પર જાય છે. રાજ્ય સરકારે સ્કૂલ વર્ધી કરતા વાહનોમાં ફિટનેસ સર્ટિફિકેટ, લાયસન્સ, પરમિટ, વીમો, ફાયર સેફટી, બાળકોની સંખ્યા સહિતના મામલે નિયમોનો કડક અમલ કરવા માટે આદેશ આપ્યો. નિયમો ખરેખર તો બહુ જૂના છે, અત્યારે તો માત્ર એનો અમલ કરવા કહેવાયું છે. ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્ર પૂર્વે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગે શાળા પરિવહન માટે સલામતીના નિયમો ફરજિયાત કર્યા, જેમાં ક્ષમતા મર્યાદા, ફરજિયાત અગ્નિશામકો, ફાયર એલાર્મ સિસ્ટમ અને ગતિ મર્યાદાનો સમાવેશ થાય છે. સ્કૂલ વાન, બસ અને ઓટો રિક્ષાને લાગુ પડતા નિયમોના અમલનો ઉદ્દેશ વિદ્યાર્થીઓનું ઘરેથી શાળામાં અને શાળામાંથી ઘર સુધીનું સલામત પરિવહન સુનિશ્ચિત કરવાનું છે. પણ શું ખરેખર એ સલામતી છે? હવે આખો નિયમ શું છે પણ સમજો. વાહનની બેઠક ક્ષમતા કરતાં બમણી સંખ્યામાં બેસવાની મંજૂરી નથી. અગાઉ જે તમે જોયું કે રિક્ષામાં જે રીતે ઘેટા બકરાની જેમ બાળકોને ભરવામાં આવ્યા હતા એ મંજૂરી છે જ નહીં, છતાં પણ વાહન ચાલકો બાળકોને ઘેટા બકરાની જેમ પોતાના દફતર સાથે તેમને લઈ જાય છે. 12 વર્ષથી ઓછા ઉંમરના બાળકો માટે આ નિયમ લાગુ ન પડે. સ્કૂલ બસો ફાયર એલાર્મ પ્રોટેક્શન સિસ્ટમથી સજ્જ હોવી આવશ્યક છે. યોગ્ય સીએનજી અથવા એલપીજી કીટ ઇન્સ્ટોલેશન સુનિશ્ચિત કરવી જોઈએ, જેના માટે વાહનોએ ફિટનેસ ચેક કરાવવું પડશે. શાળા સંચાલકોના માથે સ્કૂલ વાનનું વારંવાર ચેકિંગ કરવાની જવાબદારી પણ નખાઈ. નિયમો બનાવવાનું કારણ રાજકોટ ટીઆરપી મોલનો અગ્નિકાંડ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકોટની ઘટના બાદ ફાયર સેફટી સહિતના મુદ્દે તપાસ શરૂ કરાઈ છે. આ તપાસમાં સ્કૂલ વર્ધીના વાહનોમાં નવા શૈક્ષણિક સત્ર પહેલા પરમિટ, ફાયર સેફટી, બાળકોના ક્ષમતા સહિતના મુદ્દે ચકાસણી શરૂ કરવામાં આવી હતી. આ ચકાસણી શરૂ કરાઈ ત્યારે જ પરમિટ વગર વર્ધીના વાહનો ફરતા હશે તો તેમની સામે કાર્યવાહી કરવાની ચીમકી રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી. સ્કૂલ વર્ધી એસોસિએશને એ વખતે જ વાહનોને નિયમોનું પાલન કરવાનું કહી દેવાની જરૂર હતી, પણ તેના બદલે તેમણે કશું જ ન કર્યું. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ અને પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવતા સ્કૂલ વાહન એસોસિએશન હડતાલ પર ઉતરી ગયું. એસોસિએશનનું આ વલણ શરમજનક કહેવાય, કેમ કે એના કારણે
વાલીઓની હાલત કફોડી થઈ ગઈ. વાલીઓ 2 દિવસ સુધી ભટકતા રહ્યા. હંગામી રાહત એટલે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેને હાલાકી વેઠવી પડી. લોકોએ બાળકોને લેવા માટે શાળાએ દોડવું પડ્યું. તાત્કાલિક કોઈ વ્યવસ્થા થઈ જ ન શકી. સ્કૂલ વાહન ચાલકો મનમાની કરતા હોવાનો વાલીઓનો આક્ષેપ છે. વાલીઓને અત્યાર પૂરતી રાહત થઈ છે કારણ કે સમાધાનનો સેતુ સધાયો છે. આરટીઓ અને સ્કૂલ વાન એસોસિએશનની લડાઈમાં અત્યારે યુદ્ધ વિરામ થયો છે અને 60 દિવસ માટે બંને હથિયાર હેઠા મૂક્યા છે, એટલે કે 2 મહિના સુધી. પહેલાની જેમ આરટીઓ વિભાગ ચકાસણી કરશે એટલે તેની કામગીરીનો વિરોધ શરૂ થશે જ. સ્કૂલ વર્ધી કરતા વાહનોમાં ફિટનેસ, લાયસન્સ, પરમિટ, વીમો, ફાયર સેફટી, બાળકોની સંખ્યા સહિતના મામલે નિયમોની કડક અમલવારી કરવાનો ઝુંબેશ ચાલશે એટલી જંગ થવાનો છે. આ પહેલા રાજ્યભરમાં આરટીઓ અને પોલીસે 13 જૂનથી સ્કૂલ વર્ધીના વાહનોને પકડી નિયમોના ભંગ બદલ દંડ કરવાનું શરૂ કરતા સ્કૂલ વર્ધીના વાહન ચાલકોએ સરકાર સામે લડી લેવાનો અભિગમ અપનાવ્યો અને સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા હતા. વાહન ચાલકોનો આક્ષેપ છે કે આરટીઓ દ્વારા 20,000 થી 25,000 રૂપિયા દંડ કરવામાં આવે અને આરટીઓ અને ટ્રાફિક પોલીસ કંઈ પણ દલીલ સાંભળતા નથી અને વાન ડિટેન કરી જાય છે. ભવિષ્યમાં પણ આ સ્થિતિ સર્જાઈ શકે તેથી વાલીઓએ માનસિક તૈયારી રાખવી પડશે. રાજ્યમાં જ્યાં સુધી તમામ વાહનોને કાયદેસરની પરમિટ નહીં મળે ત્યાં સુધી આરટીઓ અને વાહન માલિકો વચ્ચે સંઘર્ષ થવાનો છે. તંત્રની કામગીરીથી થઈને સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ફરી હડતાલનો નિર્ણય લેવાય એ પૂરી શક્યતા છે. તેથી વાલીઓએ તૈયારી રાખવી જ પડશે, નહીં તો અઠવાડિયાના 3 દિવસ હડતાલ અને 4 દિવસ બાળકોને શાળાએ કેવી રીતે મોકલવા એ પ્રશ્ન પણ સતાવતો રહેશે. એટલે ફરી આવું ન થાય તેની તકેદારી સાથે મળીને લાવવી પડશે, તે તકેદારી રાખવી પડશે અને તેનું ધ્યાન પણ રાખવું પડશે. કારણ કે નિયમોની જો બ્રેક ફેલ વારંવાર થાય તો તેમાં સંઘર્ષની શક્યતા સૌથી વધારે વધી જાય છે અને ભૂલકાઓ પર જીવનું જોખમ પણ વધે છે.